નમસ્કાર, મારું નામ હિતેન પારેખ છે. મારી ઉંમર 58 વર્ષની છે અને હું સુરતથી બિલોંગ કરું છું. મને ઘણા વખતથી પ્રોબ્લેમ હતો આંખમાં. જ્યારે નાઇટ ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે સામેથી જે લાઇટ આવે તેને હિસાબે મારી આંખ બંધ થઈ જતી હતી. એટલે મેં તપાસ કરાવી તો મને મોતિયો હતો. ત્યાર પછી મારું રેસિડેન્શિયલ ચેન્જ થયું એટલે હું આ નવા એરિયામાં ગૌરવ પર રહેવા આવ્યો છું. ને મને ખબર પડી કે અહીંયા સોહમભાઈ દવે કરીને એક ડૉક્ટર છે તે ઘણા સારા છે. એટલે મેં સોહમભાઈને બતાવ્યું. સોહમભાઈએ કીધું કે તમારા બે આંખમાં મોતિયો આવી ગયો છે, જે મને પહેલેથી ખબર જ હતી. એટલે એ પર્સન રાઈટ છે કે એમણે મને સાચી સલાહ આપી. અને પછી મેં કીધું આપણે ઓપરેશન કરવું છે. તેમણે કીધું કે ઓકે આપણે કરી નાખશું. તેમણે મારે બે ઓપરેશન 5 દિવસના ડિફરન્સમાં કરી નાખ્યા. ને હવે મને ઘણું સારું છે. મને બધી જગ્યાએ ક્લિયર દેખાય છે. રાતના બી હું સારી રીતે ડ્રાઈવ કરી શકું છું. મને હવે કોઈ પણ ઇસ્યુ નથી. બીજી વસ્તુ મોટામાં મોટી મને હોસ્પિટલમાં એવી ગમી સોહમભાઈની કે એ ટોટલી આપણી જે કેશલેસ સુવિધા હોય તે પોતે જ ફોરવર્ડ કરીને લઈ લે છે. એટલે આપણે એમાં પડવાની જરૂર નથી કોઈ પણ જગ્યાએ. એટલે આપણે હેડેક નહીં થાય કે ભાઈ આપણે કેશ થશે કે નહીં થશે, પૈસા આપવા પડે કે નહીં આપવા પડે. એ બધી સગવડ એ કરી આપે છે. હોસ્પિટલ સારી છે, નીટ એન્ડ ક્લીન છે અને બધી રીતે મને ઘણું સારું લાગ્યું. હું રેકમેન્ડ કરું છું કે ભાઈ કોઈને બી સુરતમાં પ્રોબ્લેમ હોય, આમ તો આંખમાં પ્રોબ્લેમ હોય તો તમે જ્યાં બી રહેતા હોય એ સિટીમાં તમે કોઈ બી ડૉક્ટરને બતાવી શકો છો. પણ હું એક રેકમેન્ડ એવું કરું કે સુરતમાં રહેતા હોય ને જો પાલ અડાજણ એરિયાના ગૌરવ પથ પર તમે રહેતા હોય તો સોહમ દવે સાહેબ પાસે તમે આવો એવી હું તમને લોકોને ભલામણ કરું છું. નમસ્કાર.